હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ પડતા વિભિન્ન વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા છે. ગિરિમથક સાપુતારા વિસ્તારમાં ભારે વરસાદથી પ્રવાસીઓના દિવાળી વેકેશન પર ચિંતાનો માહોલ છવાયો છે. આ સાથે જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ધરમપુર તેમજ કપરાડામાં વરસાદ વરસ્યો છે. ધરમપુરના ફૂલવાડી, જરિયા, ભેંસદરા, બરોલિયા, ધામણી, બિલપુડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અચાનક પડેલા વરસાદથી ડાંગના તૈયાર પાક સહિત ઊભા પાકને ગંભીર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. આ સાથે જ નવસારીના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી સંકટ રહેશે. આ સાથે જ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. ગાંધીનગરના કલોલમાં 6 મહિનાનું ગુમ બાળક 18 કલાકે મળ્યું. એક મહિલા અને સંતાન ન હોવાથી અપહરણ કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ રોડ પર આવેલા પાનોટ ગામની સીમમાં ગોપાલ કાંઠા પાછળના વિસ્તારમાં રહેતા એક પરિવારના માત્ર 6 માસ અને 12 દિવસના બાળકનું અપહરણ થયાની ચકચારી ઘટના સામે આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરેલા પરિવારના બાળકને એક અજાણી મહિલા ભેટી ગઈ હતી અને તેને વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગઈ હતી. જોકે મહિલાને ગાંધીનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સતત 18 કલાકની જહેમત બાદ આરોપી મહિલાને મેળા આદરજ પાસેથી ઝડપી પાડી. પોલીસ તપાસમાં સંતાન પ્રાપ્તિની લાલચમાં મહિલાએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. બાળકને સહી સલામત તેની માતા કલાબેન મીરને સોંપવામાં આવતા પરિવારજનો આનંદિત થઈ ગયા હતા અને ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને પરિવારે પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી. દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું. પહેલા દિવસે 30,000 કરતાં પણ વધારે પ્રવાસીઓ ઉમટ્યા. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બનતું જાય છે. ત્યારે દિવાળી વેકેશનની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં આજે પ્રવાસીઓ ઉમટ્યા હતા. લાંબી લાઈન લગાવીને પ્રવાસીઓ પોતાના આવવાની રાહ જોતા હતા. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે, જેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત અહીંયાના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. જ્યારે આજે પ્રથમ દિવસે 25,000 કરતાં પણ વધારે પ્રવાસીઓ ઉમટ્યા હતા. ત્યારે લાગી રહ્યું છે કે દિવાળી વેકેશનમાં આ વખતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર પ્રવાસીઓને એટલા માટે પસંદ પડે છે કે આ વિસ્તાર ઇકો ફ્રેન્ડલી છે, એટલે કે અહીંયા કોઈ પણ જાતનું પ્રદૂષણ જોવા નથી મળતું, તેમ પ્રવાસીઓનું કહેવું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાત જ નહીં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, મુંબઈથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આજે ઉમટ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો. વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના મંગલ પ્રારંભે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચી તેમને નવા વર્ષ તેમજ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓએ શાહની મુલાકાત લીધી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિર અને અડાલજ ત્રિમંદિરમાં પૂજા અર્ચના કરીને કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. યુવા કાર્યકર્તાઓએ કેન્દ્રીય ગૃહમંત્રીને ઓપરેશન સિંદૂરના પત્રો ભેટમાં આપ્યા. શાહે કાર્યકર્તાઓને મીઠાઈ ખવડાવીને નવા વર્ષની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર વર્ષની જેમ આજે પણ નવા વર્ષની ઉજવણી માટે આઈપીએસ મેસ પહોંચ્યા હતા, જ્યાં રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના નવા વર્ષની ઉજવણી માટે આઈપીએસ અધિકારીઓના મેસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં શાહીબાગ આઈપીએસ મેસ ખાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, રાજ્ય પોલીસ વડા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓ તેમના પરિવાર સાથે મુખ્યમંત્રી સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ નવા વર્ષના શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમદાવાદ મેસ ખાતે હાજર રહી સીએમ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. શહેર અને રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી નવા વર્ષની શરૂઆત કરી હતી. આજે નૂતન વર્ષના મહાપર્વ પર મોટી સંખ્યામાં ભક્તોએ ડાકોર ખાતે કાળિયા ઠાકોરના દર્શન અને આશીર્વાદ સાથે નવા વર્ષની શુભ શરૂઆત. સનાતનીઓ નૂતન વર્ષની શુભ શરૂઆત ભગવાનના દર્શન અને આશીર્વાદ સાથે કરે છે. ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પણ રાજા રણછોડરાયજીના દર્શન કરીને નવા વર્ષની મોટી સંખ્યામાં ભક્તોએ શુભ શરૂઆત કરી. આજે કાળિયા ઠાકોર શ્વેત વસ્ત્રોમાં
સાજ શણગાર સાથે સજ્જ થઈ ભક્તોને દર્શન આપ્યા હતા. ભક્તોએ પણ દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરી. ગુજરાતના ખૂણે ખૂણેથી તેમજ દેશ વિદેશથી ભક્તો દર્શને આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો હાથમાં લડ્ડુ ગોપાલને લઈને પણ આવ્યા હતા. ત્યારે સાથે સાથે ભક્તોએ લોકોને અપીલ અને સંદેશો પણ આપ્યો છે કે સનાતનીઓએ નવા વર્ષ તેમજ તમામ શુભ કાર્યોની શરૂઆત ભગવાનના મંદિરે જઈ તેમના દર્શન અને આશીર્વાદ સાથે કરવી જોઈએ. પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળેલા લોકો વાર તહેવારે ભગવાનના દર્શન કરીને શુભ શરૂઆત કરે અને તે માટે સંકલ્પ લે તેવી કાળિયા ઠાકોર સમક્ષ ભક્તોએ પ્રાર્થના કરી. રાજકોટમાં નૂતન વર્ષના પ્રારંભે BAPS મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો, જેમાં 1500 કરતા વધુ વાનગીઓ ભગવાનને અર્પણ કરાઈ. 1000 કરતા વધુ ફરસાણ, મીઠાઈ, શરબત, બેકરી આઇટમો, વિવિધ પ્રકારના શાક, દાળ સહિતના વ્યંજનો અને મુખવાસ સહિતનું આજે ભગવાનને અર્પણ કરવામાં આવ્યું છે. આ ભોગને અન્નકૂટ ભોગ કહેવાય છે. ગોવર્ધન પૂજાની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ આ અન્નકૂટ ધરાવીને આ પરંપરા શરૂ કરી હતી. ઇન્દ્રના મર્દન સાથેની કથા આ પરંપરા સાથે જોડાયેલી છે. આપણે ત્યાં રાજકોટ જ નહીં પરંતુ દુનિયાભરના અલગ અલગ BAPS મંદિર ખાતે અન્નકૂટ દર્શન યોજાયા હતા, જેમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં આવેલા BAPS મંદિરની અંદર પણ અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. રાજકોટમાં પણ વર્ષના પ્રારંભે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો અન્નકૂટ દર્શન માટે મંદિરે ઉમટ્યા હતા, જ્યાં દર્શન અને આરતીનો લાભ લઈ નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે. ગોવર્ધન પૂજાની સાથે અન્નકૂટ ધરવાની પરંપરા ભગવાન શ્રી કૃષ્ણના સમયથી શરૂ થઈ છે. આજથી વિક્રમ સંવત 2082 નો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યના આદિવાસી જિલ્લામાં નવું વર્ષ અનોખી રીતે ઉજવવામાં આવે છે, જેને ગાય ગૌરીના નામે ઓળખવામાં આવે છે. દાહોદ જિલ્લાના ગાંગરડી, ગરબાડા, લીંબડી અને અબલોડ સહિતના ગામોમાં આજે પણ ગાય ગૌરીની પરંપરા જળવાઈ રહી છે, જેને જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે. આ દિવસ માટે લોકો ખાસ પોતાના વતન પણ આવે છે. આ ઉત્સવમાં ગામમાં ગાયોને સુશોભિત કરીને દોડાવવામાં આવે છે, જેમાં ગોવાળિયાઓ પોતાની ગાયોના ધણ લઈને આવે છે. ત્યારબાદ ભગવાનના આશીર્વાદ લઈને ગાય ગૌરીની શરૂઆત કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે ગાયોના દોડવાના માર્ગમાં ગોવાળિયા અને ખેડૂતો દંડવત પ્રણામ કરીને સૂઈ જાય છે. ગાયો તેમના પરથી પસાર થઈ જાય છે. એવું કહેવાય છે કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં આજ દિન સુધી ગાયોની દોડથી કોઈને પણ નુકસાન નથી પહોંચ્યું. સુરત રેલવે વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. મુસાફરો વતન પહોંચી ગયા બાદ હવે મંડપ બાંધતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. દિવાળીના તહેવાર શરૂ થતાં જ ઉધના રેલવે સ્ટેશન પર દરરોજ 20 થી 25,000 મુસાફરો પોતાના વતન જવા માટે ઉમટી પડ્યા હતા. એક અઠવાડિયા સુધી મુસાફરોને ટિકિટ લેવા અને ટ્રેનમાં બેસવા માટે 18 થી 24 કલાક સુધી રાત દિવસ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. આ લાઇન 1.5 કિલોમીટર સુધી લાંબી જોવા મળી હતી. મુસાફરોને ભર તડકામાં અને રાત્રે અંધારામાં ઊભું રહેવું પડતું હતું. ત્યારે રેલવે વિભાગ દ્વારા ના કોઈ મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી, ના કોઈ લાઇટની કે ફોકસની. નાના બાળકો અને મહિલા અને વૃદ્ધોની હાલત દયનીય બની હતી. જો કે મોટાભાગના મુસાફરો વતન પહોંચી ગયા બાદ રેલવે વિભાગે જાણે જ્ઞાન લાગ્યું હોય તેમ ઉધના સ્ટેશન પર વિશાળ મંડપ અને તેજસ્વી ફોકસ લાઇટ લગાવવામાં આવ્યા છે. ત્યારે અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે કે કેમ રેલવે વિભાગને પહેલા સૂઝ્યું નહીં કે મુસાફરો માટે મંડપ અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવે. સુરત રેલવે વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. મુસાફરો વતન પહોંચી ગયા બાદ હવે મંડપ બાંધતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. દિવાળીના તહેવાર શરૂ થતાં જ ઉધના રેલવે સ્ટેશન પર દરરોજ 20 થી 25,000 મુસાફરો પોતાના વતન જવા માટે ઉમટી પડ્યા હતા. એક અઠવાડિયા સુધી મુસાફરોને ટિકિટ લેવા અને ટ્રેનમાં બેસવા માટે 18 થી 24 કલાક સુધી રાત દિવસ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. આ લાઇન 1.5 કિલોમીટર સુધી લાંબી જોવા મળી હતી. મુસાફરોને ભર તડકામાં અને રાત્રે અંધારામાં ઊભું રહેવું પડતું હતું. ત્યારે રેલવે વિભાગ દ્વારા ના કોઈ મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી, ના કોઈ લાઇટની કે ફોકસની. નાના બાળકો અને મહિલા અને વૃદ્ધોની હાલત દયનીય બની હતી. જો કે મોટાભાગના મુસાફરો વતન પહોંચી ગયા બાદ રેલવે વિભાગે જાણે જ્ઞાન લાગ્યું હોય તેમ ઉધના સ્ટેશન પર વિશાળ મંડપ અને તેજસ્વી ફોકસ લાઇટ લગાવવામાં આવ્યા છે. ત્યારે અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે કે કેમ રેલવે વિભાગને પહેલા સૂઝ્યું નહીં કે મુસાફરો માટે મંડપ અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવે. ગુજરાતમાં 112 ઇમરજન્સી સેવા માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાનો સામનો એ માત્ર સામાન્ય માણસોને જ કરવો પડે તેવું નથી. પોલીસને પણ તકલીફ પડે છે, અને એ પણ ઇમરજન્સી સમયે ટ્રાફિકની સમસ્યાની ખાસ નોંધ લેવાય છે. ત્યારે આવા સંજોગોમાં
રાજ્ય પોલીસ વડાએ 112 ઇમરજન્સી સેવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શહેરોમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓ રહે છે, જ્યાં ટ્રાફિકના કારણે 112 મોબાઈલનું કોઈ અગવડ ના પડે, એના માટે મેં ખાસ સૂચના આપી જ છે. એક કે જ્યારે પણ 112 મોબાઈલ કોઈ ઇમરજન્સી રિસ્પોન્સ માટે જાય એટલે સાયરન વગાડીને જાય, જે રીતે આપણે એમ્બ્યુલન્સમાં કરીએ છીએ. અને એ જ રીતે 112ની ગાડીને લોકો સાઈડ આપે, સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે, જે રીતે આપણે એમ્બ્યુલન્સ માટે કરતા હતા. એ રીતે પોલીસની ઇમરજન્સી રિસ્પોન્સમાં પણ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે, એ પ્રકારની સૂચના અમે આપી છે કે જેથી આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછો. જૂનાગઢના દોલતપર નજીક રાત્રિના સમયે ઝરખ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે ઝરખના આટાફેરા કેમેરામાં કેદ થયા છે. જૂનાગઢ જિલ્લામાં ઘણી વખત સિંહોની લટાર જોવા મળે છે તો ક્યારેક દીપડો પણ આવી ચડે છે. ત્યારે વધુ એકવાર શાકાહારી જંગલી પ્રાણી ઝરખ રહેણાંક વિસ્તારમાં દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો દોલતપુરા વિસ્તાર પાસેના આવેલા માર્કેટિંગ યાર્ડ પાસેના છે. દિવાળીના રાત્રિના રસ્તા વચ્ચે આટાફેરા મારતું ઝરખ જોવા મળી રહ્યું છે. રસ્તા પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા છે, રહેણાંક ઘરો પણ આવેલા છે. ત્યારે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે સ્થાનિક લોકોએ ઝરખ દેખાતા વન વિભાગને જાણ કરી છે. સિંહ દીપડા બાદ હવે વન્ય પ્રાણી ઝરખે પણ રહેણાંક વિસ્તારમાં દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જંગલની દુનિયામાં સૌથી સફળ શિકારી ઝરખને માનવામાં આવે છે. તેવામાં રહેણાંક વિસ્તારમાં ઝરખ દેખાતા લોકોની ચિંતામાં વધારો થયો છે.